ખેડૂત બલવાન આપણે મિત્રો છીએ રણમલપુર, જેવું કે ગામ કે હળવદ તાલુકાનું. તેમાં મોટા ભાગની ખેતી અત્યારે ડાયડમ છે 5, 7, 10 વર્ષથી. તો આપણે મુનાભાઈની વાડીએ પહોંચ્યા છીએ. જય કિસાન મુનાભાઈ. જય કિસાન, જય કિસાન. તો આ બધું ઇથરાલ મારી કેટલો ટાઈમ થયો? આપણે 24 મહિને ઇથરાલ મારી દીધી છે અને અત્યારે આ 2 મહિના થયા એટલે 26 મહિનાના ડાયડમ થયા. હા, અને આ નર કેવા માદા કેવા લાલ ફૂલ રહી? આ જે ચોકડીઓ રહી ને એ બધા માદા છે. નર ખરી ગયા. હા, નર ખરી ગયા ને આ બધી જે ચોકડીઓ આ નર આ માદા છે બધી. અહીં ચાવો. તો રણમલપુરમાં મોટા ભાગની ખેતી અત્યારે ડાયડમ જ છે ઓનલી ફોર. તો ગોટલી બંધી જઈ કહેવાય. હા, અને મોટી કરવાની જ રહી. આ ડાયડમ કમ્પ્લીટ થઈ ગયા. હવે આને ચારવાના જ રહી. આમાં ઉત્પાદન ખેડૂત તો ઘણું બધું રણમલપુરમાં ડાયડમથી જ લેતા હોય. ગોટલી બંધી ગઈ અત્યારે ચેકા છોડે 125 ગોટલી જે કહેવામાં આવે છે ફળ માટેની, તે હાલમાં 125, 30 એવરેજ જળવાય છે અત્યારે રણમલપુર. તો મુનાભાઈ, બીજું કયા ખેડૂતો માટેનો કઈ સંદેશ? એની આ જે પાણાવાળી ધરતી હોય એમાં વધારે થાય. હા, વધારા ડાયડમ માટે પાણાવાળી ધરતી બહુ સારી. એવું? હા. અરે એ ચોકડી છે, આ ગોટલી બધી બંધી થઈ. જો જે લાલ ફૂલ જે દેખાય છે તે ચોકડી કે જે ડાયડમ માટેનું બંધારણ ગણાય. નરકોક દેખાય ને આવા ખરી જાય, માદા બધી રહી જાય. બરાબર. તો કિસાનના રણમલપુરમાં બહુ મજબૂત બની ગયા આવક લઈ લઈને. તો આ વસ્તુ સારામાં સારી જ વસ્તુ છે. અને બાકી સોડે એમ જ કરી હોત તમે લીલો ઘેર જેવો. અને આપણે સાંજનો સમય છે 6/4 એપ્રિલ 2026. અત્યાર સુધી એને વખેડા પાણી ન જવા દેવા, અમે પાવન છૂટી. એવું? હા, જો 2-3 વખેડા પાયા. તાજું પાણી જ પાયેલું લાગે. હા, અત્યારે 3 દાન પાયા. બાકી આનો અત્યારે ઇથરાલ મારી તો આ કેટલા દિવસે પાક છે અંદાજે? કયા મહિનામાં? 2 મહિના થઈ ગયા, 4 મહિના રહ્યા બાકી. 6 મહિને ફળ કમ્પ્લીટ થઈ જાય. રેડી થઈ જાય. આમ જ્યાં દેખાય અહીંયા સુધી બધું ડાયડમ જ છે. જામો જામો બધું પાયેલું છે, બધું ચીકણું પડે, પગ ખૂંચાય. હા, કમ્પ્લીટ માલ થઈ ગયો. આ તો જબરજસ્ત વસ્તુ છે. ડાયડમની તૈયારી થઈ રહી છે. મોટી અહીંયા તો આ ગામમાં તો ઉપર નેટી હોત બાંધતા હોય ને. એ પણ બાંધવાનું છે. મોટું ડાયડમ થાય પછી અત્યારે ડાયડમમાં દવા છાંટવા નડે. એવું? પણ ખર્ચા બહુ અમુક સામાન્ય ખેડૂતોનો સંદેશ કે આમાં કેવા ખર્ચા રહે? ખર્ચો 500-400 જેવો ખર્ચો કરવો એવો થાય એક છોડે. હા, તો હૈ થાય ને. અત્યારે ટેટીનું પણ સારું છે. અને આજ 6 તારીખ થઈ, 6/4/2026. તો ધાણી બજાર પણ આજ બહુ ઊંચકો મારી રહ્યો છે. જીરા બજાર પણ સારા. અત્યારે 2400 થી 2700 ધાણી બજાર, અને જીરા બજાર 42 થી 45. તો ડાયડમના ભાવ પણ એવરેજ આ સાલ તો સારા જ રહ્યા 2026. અમુક ચોકડીઓ ફૂટે છે. આમાંથી ચોકડી ફૂટે ને એમાંથી ચોકડીઓ રહી ને આમાં હજી માદા ફૂટે છે. હજી ગણતરી કરવાની, 15-20 માદા નીકળે. એવું? હા. તો 150 આડેગાડે થઈ જાય ને. 100 125 150 એવરેજ. આ ચોકડીઓ ફૂટે. જો જ્યાં ચોકડી રહી ને ત્યાં માદા નીકળે. સારામાં સારું. વીકમાં ગણતરી કરી એટલે ઓછામાં ઓછી હવા હો તો ગોટલીઓ કમ્પ્લીટ 150 હોવી જોઈએ. બાકી વૃક્ષ એમ બનાવ્યું છે ડાયડમનું, નકરા માદા દેખાય. તો વાવાઝોડું આવ્યું એ પ્રમાણે નુકસાની ઓછી છે, સારું છે. અમુક બોમ્બે સાઈડ તો બધી નુકસાની, મોટા ભાગની ખેડૂતોને નુકસાનનો સામનો. આ બીટી ગયા ને એ બધા વાવાઝોડાના છે. આમાં એક ખૂકું તળનું જોવા ન જડે તમને. આ જે ખૂણો બીટી જાય ને વાવાઝોડા. હા, બાકી આ રીતના જ હોય, બધા માદા જ હોય. જોઈ લો તમે. જો મહારાષ્ટ્રમાં જે નુકસાની છે એ માલી નુકસાની નથી. આ સાઈડ હું જોવા આવ્યો હતો રણમલપુર.
હળવદ તાલુકાનું ગામ માદા છે એવું હા 20-25 હજી કી દારચીમાં હે જોઈ લો પણ અહીંયા તો રૂમો જુમો હોય તમારે તો માદા સોડવે એક ઠેકાણ નહીં વાલા આ ચોકડી કહેવાય હં આ બે ચોકડીઓ કહેવાય આ માદા હે બધી હારા મારું લૂમું છે એટલે બાંધવું પડે ગડાય નમી જાય બાંધવું તો પડે મોટું થાય એટલે જ આ તમે ઢોકલા મારી દીધા હે વાંસ દોરીઓ આ ટીંગાઈ બાંધી જય કિસાન ખેડૂત બલવાન આપણે રણમલપુર આપણે ફાર્મ હાઉસ